Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બહુ જ સુંદર પ્રભુનું વચન આપણી સાથે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુના વચન પર ભરોસો કરીએ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. મિત્રો, પ્રભુના વચનો પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ. આપણા પ્રભુ આપણા માટે બધું જ કરી શકે એવા ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે, નહીં જો તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ રાખશો તો આ પહાડને કોઈથી ખસી જાય અને તે ખસી જશે. એક જગ્યાએ તો કહે છે કે ગુલ્લર ઝાડને કહો અહીંથી ઉકળીને ત્યાં રોપાઈ જાય તો એ પ્રમાણે થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા મહાન દેવ, કૃપાળુ પ્રભુ ભલા છે, સારા છે. નાહુમ કહે છે, નહીં, યહોવા સારા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણી પાસે એવા ઈશ્વર છે કે જે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણને સહાય અને મદદ કરી શકે એવા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણને સહાય કરી શકે એવા ઈશ્વર છે. તેમની સહાય અને મદદથી આપણે બધું કરી શકીએ છીએ. પાઉલ કહે છે, નહીં, કે એમની સહાય ને એમની મદદથી, તેમના સામર્થ્ય વડે આપણે બધું કરી શકીએ છીએ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. આપણે જોઈએ છે પ્રભુનો સામર્થ્ય, પવિત્ર આત્મા જ્યારે શિષ્યો પર આવે છે અને એ પિત્તર જે બીતા હતા, લપાતા છુપાતા, પ્રભુ ઈસુને લઈ જાય ત્યારે પાછળ ચાલતા હતા, નકાર કરે છે. એ જ પિત્તર જ્યારે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય છે અને એટલો ગજબનો મેસેજ આપે છે, લોકોના મન વિંધાઈ જાય છે. નહીં, લોકોને કહે છે કે તમે મારા ઈસુને મારી નાખ્યા છે, તમે મારા પ્રભુને મારી નાખ્યા છે. જેમનાથી એ બીતા હતા એમને સ્પષ્ટ કહ્યું અને તેમના પ્રથમ મેસેજથી 3000 લોકો ઉમેરાયા. આગળ જઈને બીજા 5000 લોકો ઉમેરાયા. આપણી પાસે એવા ઈશ્વર છે જે આપણને મદદ કરે છે. આપણી પાસે ત્રિએક પિતા છે જેમના સામર્થ્યથી, તેમની કૃપાથી, તેમની દયાથી આપણને સહાય કરે છે, મદદ કરે છે. તમે એનું ભલે અસમક્ષ હોઈએ, પણ આપણે જે ઈશ્વર પર ભરોસો કરીએ છીએ એ પ્રભુ તમને ને મને ખચિત વિશ્વાસ પ્રમાણે સહાય અને મદદ કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હિંમત રાખીએ. જ્યારે આપણે આપણા પ્રભુ પર ભરોસો કર્યો છે ત્યારે આપણી પરિસ્થિતિ તરફ ન જોઈએ. પિત્તરને પણ બોલે છે, નહીં, કે તે અવિશ્વાસ કેમ કર્યો? પાણી તરફ જુએ છે ને ડૂબવા લાગે છે. ઈશ્વર તરફ તેની દ્રષ્ટિ, પ્રભુ ઈશ્વર તરફ તેની દ્રષ્ટિ હટી જાય છે. અને આજે સાંજે આપણી દરેક પરિસ્થિતિમાં, આપણી જે તે સિચ્યુએશન છે,
અથવા તમે જે સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છો તેની તરફ દ્રષ્ટિ ના કરશો. પ્રભુ ઈસુ તરફ દ્રષ્ટિ રાખો. અને જેમ ગીતશાસ્ત્ર 34માં કહેવામાં આવ્યું છે, મારી તરફ જુઓ એટલે તમારા મુખ ચંખવાળા પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ છે, આપણી સાથે છે અને તે મદદ કરનાર છે, છોડાવનાર છે, સહાય કરનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે ગભરાઈએ નહીં, આપણે વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ. પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ કરીને તેમના ધોરણ પ્રમાણે આપણા જીવનને આગળ વધારીએ. આપણા કુટુંબને, આપણા પરિવારને, આપણા બાળકોને આપણે પ્રભુની પાછળ ચલાવીએ. આપણે તેમની આજ્ઞાઓ માનીએ, પાડીએ, તેમનું વચન સાંભળીએ, વચન પાડીએ અને વચન પ્રમાણે ચાલીએ. હાલેલુયા. હંમેશા ઈશ્વરની ઈચ્છાને શોધીએ. જગત અને જગતની બાબતોથી આપણે દૂર ખસી જઈએ. જગતની લાલસાઓથી આપણે દૂર હટી જઈએ. જગતની લોભામણી બાબતોથી આપણી જાતને આપણે અલગ કરી લઈએ. જગતના કહેવાતા પ્રેમથી આપણે ખસી જઈએ. આપણી જાતોને આપણે વટાડીએ નહીં. જગતના પીડાઓથી, જગતના નશાઓથી, જગતની ખરાબ બાબતોથી. હાલેલુયા. આપણે એ પણ યાદ રાખીએ કે આપણા પ્રભુ આપણને લેવા આવનાર છે. ચોક્કસ આપણે મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે, એમાં તો આપણને સહાય અને મદદ મળનાર છે, પ્રભુ બચાવનાર છે. પણ આપણે એ પણ સાથે યાદ રાખીએ કે છેલ્લું રણશીંગડું વાગવાનો સમય છે. આપણે પણ તૈયાર રહીએ, તૈયાર થઈએ અને તૈયાર કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યાં સુધી આપણું જીવન છે પૃથ્વી પરનું, ત્યાં સુધી જે તે પ્રકારની મુશ્કેલીઓ આપણી આસપાસ છે એ રહેવાની છે. પણ એમાંથી બચાવનાર તો આપણને છે ને. હાલેલુયા. એ દૂર થાય કે ન થાય એ અલગ બાબત છે, પણ એ મુશ્કેલીઓમાં બચાવનાર, રક્ષણ કરનાર, સહાય કરનાર પ્રભુ હંમેશા આપણી સાથે છે. હાલેલુયા. આપણે તેમની કૃપાની નાવડીમાં છે, ગભરાઈએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમની કૃપાની નાવડીમાં છે. ચાલો ફરી એકવાર આપણા ઈસુના પ્રેમમાં પડીએ. હાલેલુયા. પુષ્કળ પ્રેમ કરીએ, એમના પ્રેમને આપણે યાદ કરીએ. વધસ્તંભ પર એક એક લોહી વેવડાઈને, એક એક ટીપું લોહી વેવડાઈને તેમણે તેમનો પ્રેમ આપણા પ્રત્યે પ્રદર્શિત કર્યો છે, મારો અને તમારો નાશ ન થાય માટે. હાલેલુયા. ફરી વાર આપણા ઈસુના પ્રેમમાં પડીએ, તેમની પાછળ ચાલીએ. હાલેલુયા. અને જો પરિસ્થિતિઓ પણ બદલાતા વાર નહીં લાગે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જેમ અત્યાર સુધી ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે, તો આજે શા માટે નબળા પડીએ? હાલેલુયા. વચન એ પણ કહે છે કે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. અને મિત્રો, આપણે બધાએ અંત સુધી ટકવાનું છે. સાથે મળીને એકબીજાને હિંમત આપીએ, એકબીજાનો હાથ પકડીને એકબીજા માટે પ્રાર્થના કરીએ, એકબીજાની ભૂલો હોય તો માફ કરી દઈએ અને પ્રભુ ઈસુને ખાતર એકબીજાને એક સરખો પવિત્ર પ્રેમ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
કે આજે સવારમાં ફરી એકવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા. આજનો દિવસ બતાવ્યો. આજના દિવસના અમારા કામોને તમે સફળ કર્યા, આશીર્વાદિત કર્યા. અને ધીરે 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 પ્રભુ દિવસના અંત ભાગમાં તમે સંભાળપૂર્વક તમે અમને તેડી લાવ્યા છો. અને પ્રભુ તમારા અદ્ભુત પ્રેમને માટે, કૃપાના લીધે અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, થેન્ક યુ. પ્રભુ અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. દરેકને પ્રભુ તમારો નવો ને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. કોઈને કોઈની સાથે કજિયો હોય તો પ્રભુ આજે એને શાંત કરો પ્રભુ. સર્વ લોકો જેઓ તમારી આગળ ઉભા છે તમારા નામમાં એક બને. અને પ્રભુ અમે રોજે રોજ તમારામાં ઘણા બધા આત્માઓને ઉમર્યાતા જોઈ શકીએ, ઘણા બધા લોકોને પ્રભુ તમારો સ્વીકાર કરતા જોઈ શકીએ, અમારા જીવનો દ્વારા, અમારા વિચાર, વાણી, વર્તન દ્વારા પ્રભુ. અને પ્રભુ તમારી કૃપાના લીધે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રભુ અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, નવો ને તાજો સ્પર્શ આપો. અને વિશેષ પ્રભુ જે પાપ, ગુનાઓ, ભૂલો અમારાથી થઈ ગયા છે એને માફ કરજો પ્રભુ. અને પ્રભુ અમારા જીવનો તમારી પાછળ જોડાયેલા રાખજો. અમે બધા વિશ્વાસથી તમારી પાછળ ચાલતા રહીએ. અને પ્રભુ તમારા પસંદ કરેલાઓ અને તમારા લોહીમાં ખરેલા કોઈ પણ લોકો પ્રભુ જ્યારે છેલ્લું રણસીંગડું વાગે ત્યારે છૂટી ન જાય પ્રભુ. હા પ્રભુ તમે આવો ત્યારે બધાનામાં વિશ્વાસ જડે. જેમ તમે કહ્યું છે એમ કે માણસોમાં વિશ્વાસ જળશે પ્રભુ. હા, એ લુકની લખેલી સુવાર્તાનો તમારો પ્રશ્ન, એનો જવાબ પ્રભુ મેં બધા જ બનીએ. માણસનો દીકરો આવશે ત્યારે હા પ્રભુ મેં બધા વિશ્વાસીઓ હોઈશું પ્રભુ. અને પ્રભુ ઘણા બધા વિશ્વાસીઓ અમારા જીવનો દ્વારા વિશ્વાસમાં આવશે, મજબૂત બનશે. ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરશે પ્રભુ. પ્રભુ અમે એ બધી જ રીતે અમે રોજે રોજ કાર્ય કરીશું પ્રભુ. અમને પણ એમાં તમે સફળ કરજો પ્રભુ. તમારા લોકો પર તમારી કૃપા થવા દો, દયા થવા દો. ફરી એકવાર પ્રભુ અમે અમારા દેશમાં શાંતિ જોઈ શકીએ, તમારી કૃપા જોઈ શકીએ પ્રભુ, દયા જોઈ શકીએ. સારી જોબ, સારું ભણતર, તમારા નામે શાંતિ પ્રાપ્ત કરી શકીએ અને શાંતિથી તમારું ભજન કરી શકીએ. એવા આશીર્વાદોથી પ્રભુ એક એક તમારા લોહીમાં ખદેલા લોકોને તમે ભરી દેજો પ્રભુ. જેમને સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો, છોડાવજો. તમે તેમની હિંમત બનજો પ્રભુ. તેમનો વિશ્વાસ તમારામાં બનેલો રહે એવું થવા દેજો પ્રભુ. શૈતાની પરિબળોમાંથી છોડાવજો, વ્યસનોમાંથી છોડાવજો, વ્યભિચારમાંથી છોડાવજો, શૈતાની વળગાડો બાબતો, કુટેવોમાંથી છોડાવજો પ્રભુ પિતા. માદાઓને પ્રભુ તમે સાજાપણું આપજો, તૂટેલા ઘરને પ્રભુ તમે જોડજો પ્રભુ. અને પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. આશીર્વાદિત કરજો, સફળ કરજો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર અને પ્રભુ પિતા ખોટા ટોમતોમાંથી પ્રભુ તમારા બાળકોને ખાલી જ કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓમાં તમારા બાળકોને પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ. નોકરી, ધંધા, રોજગારને તમે ખૂબ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમના આવકના સાધનોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરી છે. વિઝાના અને વિઝા લેટરના અને પ્રભુ પેપર્સના તમે જે તે પ્રશ્નો છે એ બધા તમે દૂર કરજો. તમારા બાળકોને સારું ભણવાનું મળે, સારી જગ્યાએ જોબ મળે અને પ્રભુ સારા જીવન સાથે એકબીજાને પ્રાપ્ત થાય તમારા નામે એવું પણ તમે થવા દેજો. હા, જેઓ લગ્નની ઉંમરના છે તેમને સારા જીવનસાથી મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ઘરની દરેક ઘરની જરૂરિયાતો તમે પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તેમના અન્ન
ના ભંડારો ભરેલા રહે પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ તેમનો બોજો હોય દૂર થાય, તેમનું દેવું દૂર થાય પ્રભુ. અને પ્રભુ રોજીરોજની તેમની જરૂરિયાતો પૂરી થાય એવી તમારા પવિત્ર નામમાં વિનંતી કરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે અમારી નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, બુધવાર શુક્રવારની સંગતોને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ અમારી ટીમનું પ્રભુ અને પ્રભુ મારું પણ પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ. અને અમારા બધાની જરૂરિયાતો તમે પૂરી પાડજો. જેઓ સેવા કરે છે દરેક સેવક સેવિકાઓના ઘરોનો પ્રભુ તમે પાલન પોષણ કરજો. અને આ સમય દરમિયાન તમે તેમનું રક્ષણ કરજો અને દરેકની સેવાઓ આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ. તમારે આગળ નમ્યા છે ત્યારે ફરી એકવાર વિનંતી કરી છે, આ પોળા મિનિટ સુધી મતેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. દરેકને મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો પ્રભુ. અને રાત્રિમાં ભોજન આપજો, મીઠી નિંદ્રા આપીને સવારમાં ફરી વાર તમારો પવિત્ર નામ તેડી લાવજો માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.